સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ ઉપર ચોટીલા પ્રાંત દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યાં પ્લાસ્ટિક મુક્ત ચોટીલા અભિયાન અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા, જ્યાં પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણાએ ફરી સપાટો બોલાવ્યો છે। પ્રાંત અધિકારી દ્વારા ફરી એકવાર સપાટો બોલાવવામાં આવ્યો। મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકાની સંયુક્ત ટીમ ત્રાટકી હતી, જ્યાં ચોટીલા શહેરની બજારોમાં પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી હતી। સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં અલગ અલગ દુકાનોમાંથી 370 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું છે, તો તમામ વિરુદ્ધ પ્રતિબંધિત સામગ્રીનું સંગ્રહ વેચાણનો ગુનો પણ લાગુ કરવામાં આવ્યો, જ્યાં નિયમોના ભંગ બદલ દુકાનધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। દુકાનધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકાની સંયુક્ત ટીમ ત્રાટકી હતી। ચોટીલા શહેરની બજારોમાં પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી હતી, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ ઉપર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પ્લાસ્ટિક મુક્ત ચોટીલા અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા અશોક રામી આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી અશોક, જે પ્રમાણે પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત પણ કરવામાં આવ્યો, શું કહેશો? જી કિંજલ, વાત કરવા જઈએ ત્યારે જો ગુજરાત સરકાર દ્વારા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલા તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ કરીને દરેક પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એ વેપારીઓને અગાઉ નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે અને આજે વહેલી સવારે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા એક અઠવાડિયા અગાઉ દરેક વેપારીઓને નોટિસ આપીને કહી દેવામાં આવ્યું હતું કે કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, અને જો કરશો તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને ચોટીલા પ્રાંત અધિકારી, ચોટીલા નગરપાલિકાના મામલતદાર, ચીફ ઓફિસર સહિતની ટીમોએ આજે વહેલી સવારથી જ દરેક વેપારીને ત્યાં દરોડા પાડીને 370 કિલો જેવું પ્લાસ્ટિક જી અશોક, સમગ્ર વિગત બદલ આપનો આભાર। મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકાની સંયુક્ત ટીમ ત્રાટકી હતી।